નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ફરી ચૌટા બજારના દબાણો દૂર કરાયા। મહિલા સફાઈ કામદારના મોત બાદ અન્ય સફાઈ કામદારો વિફર્યા। પાડીમાં ઘાસડી ભરેલી ટ્રક જાહેર રસ્તામાં સળગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભરૂચના આલિયા બેટના ગેરકાયદે તળાવો દૂર કરાયા। અને ગીર સોમનાથના તાલાલામાં બાળ લગ્ન અટકાવાયા। હવે સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ગણાતા એવા ચૌટા બજારના દબાણો દૂર કરવાની ફરી ઝુંબેશ હાથ ધરતા પાથરણાવાળાઓમાં રોષ જોવા મળ્યો હતો। શહેરના સૌથી જૂના અને ઐતિહાસિક કહેવાય તેવા ચૌટા બજારના દબાણને કારણે ત્યાંની સુરત જનરલ હોસ્પિટલના દર્દીઓને લાવવા તથા લઈ જવામાં તકલીફ પડતી હોય તેવી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌટા બજારમાં દબાણો દૂર કરવા અને ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે અગાઉ દબાણો દૂર કરાયા અને હટાવો ઝુંબેશ હાથ ધરાયા બાદ ફરી આજે સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણ દૂર હટાવવા ઝુંબેશ હાથ ધરાતા પાથરણાઓમાં રોષ જોવા મળ્યો હતો અને મનપાના અધિકારીઓ પર પસ્તાળ પાડી હતી। તો મનપાના અધિકારીઓએ પણ ગેરકાયદેસર થયેલા દબાણોને પોલીસની મદદથી દૂર કર્યા હતા। મારું નામ મોહમ્મદ રફીક છે। અમારા બજારના એના અંદર બધા હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને અમારું પેટનું રડવા માટે બેઠેલા છે। જે લોકોની તકલીફ છે કોર્પોરેશન એને સજા નથી કરતી ને એના માટે બીજાને સજા કરે છે। અમે કોર્પોરેશનના માટે બિલકુલ આધાર કરીએ છીએ કે ભાઈ એ લોકોના સાહેબનું બધાનું, પણ અમને બી અમારી બી રોજી માટે કંઈ તમે વ્યવસ્થા કરો। આ જે બજાર છે ચૌટા બજાર જે વર્ષો પુરાણું 50 વર્ષ જૂનું છે, હવે એ ત્યાં નહીં બેસીએ માણસ તો કાં બેસીએ? કોર્પોરેશન કહે કે આ રોડ છે, મેઇન રોડ એ કહેવાય જે એની 12 કલાક 24 કલાક જ્યાં પબ્લિક ચાલતી હોય, રોડ વાહન ચાલતા હોય એનો રોડ કહેવાય। આ જે રોડ પર નથી, બિલકુલ બજાર છે, ત્યાંથી તમે અમને હટાવી દેશો તો આખા બજારના અંદર આ ફેલાવી છે। તમારા માને આ લાડી ગલ્લા છે એક ન્યુસન્સ છે, બરાબર, તમે અહીંયાથી હટાવો તો અમે ક્યાં જવાના? એ ન્યુસન્સ તમે આખા બજારના અંદર ફેલાવવા માંગો છો। જેવી તરહ છે ચકલા બજારનું જે બંધ થયું, બરાબર છે, ચાલો સારું કામ કર્યું, પણ એ લોકોની વ્યવસ્થા માટે કંઈ નથી કર્યું। તો આજે આખા બજારમાં કોલેજ છે, હોસ્પિટલ છે, વિલંબ કરે છે। જ્યારે બી અહીંયા આવે એવી તરહ કે જાણે અમે લોકો આતંકવાદીઓ એવી તરહ અમારા સાથે વ્યવહાર કરે છે। સાહેબ, જો તમારા પાસે નહીં અમને વ્યવહાર કરવા દેવો, અમને રોટી નહીં કમાવા દેવું હોય, તમારા પાસે હથિયારો છે, તમે અમને મારી નાખો। અમારા દેશના અંદર મોદી સાહેબે કીધું છે કે ભાઈ ગરીબી હટાવો, બરાબર, આજે અમારા ઉપર હટાવવાનું તમને? અમને ગરીબને હટાવવા માટે આજે તમે લોકો બેઠા છે। સાહેબ, અમે આજે 3 મહિનાથી આજે રિક્વેસ્ટ કરીએ છીએ, સાહેબો પાસે જઈએ છીએ, બધા પાસે જઈએ, કોઈ અમારું સાંભળવાવાળું નથી। જઈએ તો અમે ક્યાં જઈએ એ તમે બતાવો, નહીં હોય તો પછી અમને કહી દો। ચૌટા બજારના અંદર અમે લોકો 25 વર્ષથી ધંધો કરીએ છીએ। હું પોતે 25 વર્ષથી અહીંયા છું। ચાલો હવે તમે બતાવો કે મારું પોતાનું સંસાર હું ચલાવું છું। આજે મારે 50ની ઉપર મારી 53 વર્ષની ઉંમર છે, હવે હું ક્યાં જાઉં બોલો? અહીંયા બહુ બધા છે માણસો, બહુ બધા માણસો છે, એટલા બધા માણસો અહીંયા છે જે ગરીબ લોકો છે, જે રોજ કમાઈને ખાય છે, એનું ન્યુસન્સ નથી। ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો છે, બરાબર છે ને? અમે તમે આ પ્રેસવાળાઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા માટે તમે નો એન્ટ્રી કરી શકો છો। આજે અહીંયા બજારના અંદર નો એન્ટ્રી છે, પણ એનું અમલ નથી કરાયું અને અમને હટાવે છે। નો એન્ટ્રી બી કરી શકો છો। બધા સાહેબોને, કમિશનર સાહેબોને, દેશના અહીંયા એ લોકોને નમ્ર વિનંતી કરું છું કે અમારા માટે તમે કરો। બધા ગાડીવાળા માટે તમે કરશો તો અમે જશું, કે અમારા માટે તમે નો એન્ટ્રીનું કરો, કાં વન વેનું કરો તો અમારું બી ચાલશે। અમે સરકારને, કોર્પોરેશનને, પોલીસવાળાને સપોર્ટ કરવા માંગીએ છીએ। અમે જ્યાં ઊભેલા છે એ જગ્યાના ઉપર પોલીસ ચોકી છે, એમને પૂછો કે કેટલા ચોર લોકોને પકડીને અમે આપ્યા છે પોલીસવાળાને। તો આજે પોલીસ અમારું સપોર્ટ નહીં કરશે તો અમે કોના માટે કરીએ છીએ? અમારું સપોર્ટ બી તો તમે કરો। રિક્વેસ્ટથી હાથ જોડીને તમે લોકોને કહીએ છીએ કે મહેરબાની કરીને અમારા માટે જરાક વિચારો ને પેપરવાળા બી કે મીડિયાવાળા બી અમારા માટે થોડુંક લખો। એટલી આભાર, તમારા લોકો માટે વિનંતી, આભાર। જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના અને ઐતિહાસિક કહેવાય તેવા ચોટા બજારમાં પાથરણાવાળાઓ માટે કોઈ વૈકલ્પિક જગ્યા કરવી જોઈએ તેવું હાલ સ્થાનિકો પણ કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।
ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ ઉધનામાં બેફામ દોડતા પાણી ભરેલા ટેન્કરે મનપાની સફાઈ કામદાર મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હતી। જોકે તેમ છતાં આવા બેફામ ટેન્કર ચાલકો સામે કોઈ કામગીરી ન કરાતા સફાઈ કામદારો દ્વારા વિરોધ સાથે બપોરે ઝોન ખાતે પહોંચી મોરચો માંડવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની વિવિધ ઝોનમાં સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે, ત્યારે રાત્રિના સમયે સફાઈ કામગીરી કરતા કામદારોની સુરક્ષા માટે મનપા દ્વારા કોઈ કામગીરી કરાતી નથી। ત્યારે ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ ઉધના ઝોનમાં એક પાણીના ટેન્કર ચાલકે બેફામ ટેન્કર હંકારી એક મહિલા સફાઈ કર્મચારીને મહિલા સુનિતા ગજરાજને અડફેટે લઈ મોત નિપજાવ્યો હતો, જે પ્રકરણમાં મહિલા કામદારના પરિવારને ન્યાય મળ્યો નથી અને આવા બેફામ પાણીના ટેન્કર ચાલકોને ગેરકાયદેસર આવન જાવન કરવા માટે પણ મનપાના જ ભ્રષ્ટ અધિકારીઓ સાથ આપતા હોય તેવા આક્ષેપો સાથે સફાઈ કામદારોએ આજરોજ ઝોન ખાતે પહોંચી મોરચો માંડી વિરોધ કર્યો હતો। આદેશ સાંભળે અરે હમણે અહીંયા સાઉથ ઝોનમાં મોરચો લઈ આવેલા છે, કારણ કે 26 જાન્યુઆરીની પહેલાં એટલે 19 જાન્યુઆરીના રોજ અમારા પ્રેમનગર ભેદવાડમાં કામ કરતી એક મહિલા છે સુનિતા ગજઘાટ, એનું ટેન્કરના કારણે અકસ્માત થઈ ગયું છે ને ખરેખર નિંદનીય કાર્ય છે, કારણ કે સાઉથ ઝોનના અને સુરત મહાનગરપાલિકાના કેટલાક જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ટેન્કરને પરમિશન આપે છે, કારણ કે ખરેખર ગેરકાનૂની કૃત્ય છે, એ બંધ થવા જોઈએ ને ભવિષ્યમાં જે એ બંધ નહીં થયું એના કારણે અગર કોઈ અપઘાત થયો તો સ્વાભિમાન સંગઠન આખા ભારતમાં વિરોધ પ્રદર્શન કરશે। એનો જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત પ્રશાસન અને ભારત સરકાર રહેશે। તમારું એટલું જે આ તમે જેમ મોરચો લઈને આવ્યો છો, તમને ન્યાય નહીં મળે છે, આગળ તમે શું કરો? જે આ બાબતમાં અમે હમણાં તો 500ની સંખ્યામાં આવ્યા છે ને આજે અગર અમને ન્યાય નહીં મળ્યો તો કાલે ઉઠીને 5000 કે 5 લાખની સંખ્યામાં આખા ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને તાત્કાલિક ધોરણે એના ઉપર જે અમને ન્યાય નહીં મળ્યો અથવા એના ઉપર જે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવ્યો તો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને જેનું માનહાનિ કે નુકસાન થશે એનું જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત સરકાર અને ભારત સરકાર રહેશે। શહેરમાં રાત્રિના સમયે બેફામ દોડતા પાણીના ટેન્કરો સામે મનપા દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ સફાઈ કામદારો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ગત તારીખ 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે સુભાષચંદ્ર બોઝ સર્કલ પર ભાજપ દ્વારા કમળનું નિશાન મુકાતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજરોજ અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે ગત તારીખ 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી, ત્યારે સવારે મનપા દ્વારા સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ભાજપ દ્વારા ત્યાં પહોંચી સુભાષચંદ્ર બોઝ સર્કલ પર ભાજપના ચિહ્નવાળું કમળનું નિશાન મુકાયું હતું, જેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા હરીશ સૂર્યવંશી કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશના નેતા છે અને કોઈ પક્ષના નથી તેમ કહ્યું હતું। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુરત શહેર જિલ્લાના પ્રમુખ છું હરીશભાઈ ચંપકલાલ સૂર્યવંશી। હરીશભાઈ, એસએમસી મોકલીસરા કેમ આવવાનું થયું? શું રજૂઆત સાથે આવેલા હતા તમે? અમારી રજૂઆત એટલા માટે છે કે 23મી જાન્યુઆરી દિવસે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હતી અને તેમને અમે પુષ્પહાર કરવા માટે ગયા હતા। ત્યાં અમને એક દ્રશ્ય જોઈને અમને આંચકો લાગ્યો, એટલે આંચકો એ લાગ્યો કે આવા સ્મારકના અંદર આવા વીર પુરુષના સ્મારકના ઉપર કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય કે કોઈ પણ પછી પબ્લિસિટી મેળવવા માંગતી હોય તો સ્મારકના ઉપર કોઈ પણ ચિહ્નો લગાવી શકતું નથી, એની સસ્તી પ્રસિદ્ધિ મેળવી શકતી નથી। અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ જ મ્યુનિસિપલ કમિશનર કે એમના કર્મચારી કે કોઈ અસામાજિક તત્વો હોય કે તેને ભાજપનું પ્રતિક ચિહ્ન જે કમળનું જે છે સ્મારકના ઉપર કમાન બનાવીને લગાવી દીધું, એ અમને જોઈને દુઃખ એટલું બધું થયું છે કે તેના માટે અમે વિરોધ કર્યો છે અને એ બાબતે પેપરની અંદર પણ આવી ગયું છે વસ્તુ, પણ અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે આ વસ્તુ તાત્કાલિક 3 દિનમાં નિકાલ નહીં કરવામાં આવશે તમે ગાંધી રીતે આંદોલન કરીશું। વધુમાં મારે કહેવાનું છે કે સુરત મહાનગરપાલિકા આરોગ્ય ખાતામાં નિષ્ફળ ગઈ છે, કારણ કે સ્વાઇન ફ્લૂમાં કેટલાક લોકો માર્યા ગયા છે અને આજે 26 લોકો પણ વેન્ટિલેટર પર છે અને કેટલાક પડી જશે એની કોઈ એ નથી। આજે યાદ આવે છે અગાઉના મ્યુનિસિપલ કમિશનર SR રાવ કે જેને સુરતને સ્વચ્છ કરીને દુનિયામાં નંબર 1 કરીને બતાવેલું હતું, આજે આ જ મ્યુનિસિપલ કમિશનર છે તે તેને સુરતને ગંદકીના અંદર પછાડી દીધું છે ને પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અંદર અભિયાન જે ચાલે છે તો તેના અંદર આ જ કોર્પોરેશનના જે કર્મચારી આરોગ્ય ખાતું શાંતિથી બેસી રહ્યું છે અને લોકો સફાઈ કરે છે, માટે મારે કહેવું પડે છે દુઃખ સાથે કે લોકો પાસે 40% વેરો દર વર્ષે વેરા વધારા કરે છે, લોકો
સુરતની જે પ્રજા છે તે અભણ પ્રજા કેટલીક એવી છે જે ઉટના લીંબાયત પાંડેસરા વિસ્તારના અંદર કે તેના અંદર લોકોને કશી ખબર પડતી નથી. ઓછા પગારના અંદર જેઓને જોવા માટે તકલીફ પડે છે અને તેમાં વેરા વધારાની ગમે તેમજ વધારા કરતા જાય તે વેરો વધારો તાત્કાલિક ખેંચવો જોઈએ એવી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની અમારી માંગણી છે. આ બધા અમારા નિકાલ 3 દિવસમાં નહીં કરવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા અમે ધરણા કરીશું. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ ભાજપ દ્વારા કરાયેલા ભાજપના ચિહ્નોનું પ્રદર્શન એ નિંદનીય બાબત છે અને તે સામે પગલાં લેવા મનપા કમિશનરને રજૂઆત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. પાડીમાં બસ સ્ટેન્ડ પાસે ભરચક વિસ્તારમાં ઘાસથી ભરેલ ટ્રક વીજળીના તારને અડી જતા આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. પારડી ભરચક બસ સ્ટેન્ડ પાસે બુધવારની સાંજે 4 કલાકના સુમારે વાઘછિયા તરફથી ઘાસની ઘાસડીઓ ભરીને અહીંનું પસાર થતી હતી. તે દરમિયાન અચાનક વીજળીના તારને અડી જતા ટ્રક ભડકે સળગવા લાગી હતી અને ટીમના પ્રમુખ અલી અંસારીની ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. પારડી બસ સ્ટેન્ડ પાસે આજરોજ સવારે સાંજે 4 વાગ્યાના અરસામાં વાઘછિયા શિવ રોડ તરફથી ટ્રક નંબર GJ23V 7527માં ઘાસડી ભરીને પારડી વલસાડ જાપા બજાર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હતી. ટ્રકમાં ઊંચે સુધી ભરેલ ઘાસડીની ઊંચાઈને કારણે વીજળીના જીવંત વાયરને અડી જતા ટ્રકમાં આગ પકડી લીધી હતી અને ટ્રક જોતજોતામાં આખી વિશાળકાય રૂપ આગના ધરાઈ ગઈ હતી અને બજારમાંથી દુકાનો ટપોટપ બંધ કરવાની વેપારીઓને ફરજ પડી હતી. ઘટનાની જાણ તાત્કાલિક અલી અંસારીને થતાં તેઓએ તેમના ટીમ સદસ્ય તથા અશ્વિન દેસાઈ, બંકિમ પટેલ, જીનલ પટેલ, રાજન ભંડારી, ઇરફાન અને બાજુમાં રહેલ ઓપ્ટિકલના દુકાનવાળા હસુભાઈ રાઠોડ સાથી મિત્રો સાથે પ્રાથમિક આગ બુઝાવવાના પાણીનો ડોલનો મારો કર્યો હતો અને આ બજારમાં ટ્રક ચાલક ભરચક વિસ્તારમાં ટ્રક છોડીને ભાગી ગયો હતો. અલી અંસારીના મિત્ર કાંતિભાઈ રોજીભાઈ પટેલ જ્યારે ગોયમાના એ હિંમત કરી સળગતી ટ્રકને પારડી નગરપાલિકા ફાયર મથક સુધી લઈ ગયા હતા અને પારડી ફાયરના જવાનો રાજેશ યાદવ તેમજ પારડી પોલીસ મથકના જવાનો દોડી આવી સળગતી ટ્રકને મદદે આવ્યા હતા, પરંતુ ઘટના સ્થળે સરકારી તંત્રએ કોઈ પણ નેતા જોવા ન મળ્યા હતા. જ્યારે આગને કાબૂમાં કરવા સ્થાનિક લોકોની હિંમત અને મહેનત રંગ લાવી હતી અને એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. ટ્રક પારડી બજારમાંથી પસાર થતા ઉપર વીજળીના તાર સાથે અડી જતા એમાં એક આગ લાગી ગઈ હતી. જે આગના કારણે ટ્રકનો ડ્રાઈવર સ્થળ ઉપર જ ગાડી મૂકીને ભાગી ગયો હતો, પણ અમારા જીવદયા ગ્રુપના અલીભાઈ અંસારી અને એમના મિત્ર કાંતિભાઈ એમણે એમની બહાદુરી બતાવી એ સડકતી ટ્રકને પારડી બજારમાંથી ખંકારીને અહીંયા પારડી પાલિકાના ફાયર બ્રિગેડ સુધી લઈને આવ્યા હતા. આ પ્રમાણે કોઈ જાનહાની, કોઈ દુર્ઘટના કંઈ બની? ના, આ બાબતમાં કોઈ પણ જાનહાની દુર્ઘટના નથી બની, પણ આ બંને ઇસમોને કારણે, એમની બહાદુરીને કારણે આજે એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી તાલુકાના ગોયમા ગામે 24મી નવેમ્બરના રોજ રાત્રિના સમયે જૂની અદાવતને કારણે પાર્ક કારને સળગાવવાના પ્રકરણમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ગોયાલાના રહેવાસી વસીમ ગુલામ ખલીફાએ તેમના મામા રિયાઝ રાજક ખલીફા અલ્ટો કાર નંબર GJ15CA 1922ને રાત્રિના 12 વાગે જૂની અદાવતના કારણે તેમના ઘર પાર્કિંગ કરી હતી. આરોપી ભાણેજ વસીમ ગુલામ ખલીફાએ અલ્ટો કાર સળગાવી દીધી હતી, જે ગુનાની ફરિયાદ ગત તારીખ 14મી નવેમ્બરના રોજ નોંધાઈ હતી. આ પ્રકરણમાં તપાસ કરતા PSI RS સંઘાડિયાએ આરોપીની ધરપકડ કરી પારડી કોર્ટમાં રિમાન્ડ અર્થે વધુ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ગણદેવી નગરપાલિકા દ્વારા ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ગણદેવી તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ફાયર ફાઇટર ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગ્રામ્ય જ્ઞાન મળી રહે તે હેતુસર રાજ્ય પ્રથમ મહિલા મુખ્યમંત્રીના અભિગમ મુજબ શાળામાં ભણતા બાળકોને અભ્યાસની સાથે વિવિધ કચેરીઓની મુલાકાત તેમજ સરકારી કામગીરીથી માહિતગાર કરવાના ઉદ્દેશથી ગણદેવી તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ગણદેવી નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર ડેમોનું આયોજન કરી માહિતગાર કર્યા હતા. ગણદેવી નગરપાલિકામાં વલોટી ગામના સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓ ગણદેવી નગરપાલિકાની મુલાકાત લીધેલી હતી અને સ્વચ્છતા અભિયાનની સાથે સાથે ગણદેવી નગરપાલિકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ અમોએ મોક ડ્રીલ અને ડેમો બતાવી અને બાળકોને આગવી દિશામાં કઈ રીતે સરકારશ્રી કામગીરી કરી રહી છે તેના માટેનો ડેમો કરી અને વિદ્યાર્થીઓને જનજાગૃતિ માટેનો તમામ અભિગમ અને એનો ડેમો બતાવીને એને બતાવવામાં આવેલ છે. મુખ્યમંત્રીના અભિગમ મુજબ શાળામાં ભણતા બાળકોને અભ્યાસની સાથે વિવિધ કચેરીઓની મુલાકાત તેમજ સરકારી કામગીરીથી માહિતગાર કરવાના ઉદ્દેશથી અભ્યાસ કરતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી.
હાંસોટના આલિયા બેટ પર આવેલ ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવાના સરકારના હુકમથી ખળભળાટ મચી જવા પામ્યું છે. આલિયા બેટ પર ઊભા કરાયેલા 1200થી વધુ ગેરકાયદેસર તળાવોને જમીનદોસ્ત કરવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. હાંસોટમાં થયેલ જૂથ અથડામણ બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાએ ઓરણે ચડેલા આલિયા બેટ પરના ઝીંગા તળાવને જમીન દોસ્ત કરવાનો હુકમ આવતા ચકચાર મચી જવા પામ્યું છે. વાગરા તાલુકાની હદમાં આવેલ આલિયા બેટ પર સરકારની પરવાનગી વગર બનાવવાની જમીનમાં ઝીંગા ઉછેર માટેના તળાવો ખોદી નાખવામાં આવ્યા હતા. આ અંગેની અનેક ફરિયાદો બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહના આદેશથી અહીંયા બેટ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન બાદ બહાર આવેલી વિગતોની ખળભળાટ મચી જવા પામ્યો હતો. આલિયા બેટ પર સરકારની કોઈપણ પરવાનગી વગર 1200થી વધુ ગેરકાયદેસર તળાવો ખોદી નાખવામાં આવ્યા હતા અને આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કૌભાંડમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મોટા માથાઓ તેમજ હાંસોટના અસામાજિક તત્વો સંડોવાયેલા હોવાના આક્ષેપોનો દોર ચાલ્યો હતો. હાંસોટમાં થયેલ જૂથ અથડામણ પાછળ પણ ઝીંગા ઉછેરનો કરોડોનો કાળો કારોબાર કારણભૂત હોવાનું રજૂઆત સરકારને કરવામાં આવતા ચકચાર દ્વારા તમામ ગેરકાયદેસર તળાવો તોડી પાડવાનો હુકમ કરાયો છે. આજરોજ વહીવટી તંત્રના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર તળાવો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. હાંસોટ મથકના ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી નારાજ અને સરકારી કામગીરીથી ખફા એવા અંકલેશ્વર હાંસોટ તાલુકાના ભાજપાના 150થી વધુ હોદ્દેદારોએ રાજીનામો હાઈ વોલ્ટેજ ડ્રામા પણ કર્યો હતો અને ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી. પરંતુ હાંસોટમાં થયેલ જૂથ અથડામણ બાદ આજ તળાવોને તોડી પાડવાનો હુકમ કરાયો છે. આલિયા બેટ પર ગેરકાયદેસર તળાવો તોડવાની કામગીરી 20થી વધુ દિવસ ચાલશે. તંત્ર દ્વારા આજ રોજ ઝીંગાનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો. 1200થી વધુ ગેરકાયદેસર તળાવો તોડીને પડાશે, પરંતુ સરકારી જમીન પર આટલું મોટું કૌભાંડ આચરનાર કોણ અને તેઓની સજા ક્યારે થશે એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આજ રોજ વાગરા તાલુકાના અમોદ વિસ્તારમાં આવેલા ઝીંગાના ગેરકાયદેસર ચાલતા તળાવ ઉપર ડિમોલિશનની કામગીરી કરવામાં આવેલ છે. તેમાં 3 જેસીબી મારફતે હાલ ચાલુ કરવામાં આવેલ છે. લગભગ 1200 જેટલા અંદાજે તળાવ છે, જેની આગળ કાર્યવાહી ચાલુ રાખી ડિમોલિશન કરવામાં આવશે. ઝીંગાનો જથ્થો અત્યારે એક કન્ટેનરમાં થોડો ઘણો તળાવ છે, જે સીઝ કરીને અમે અમારે પોલીસને સુપરત આજરોજ અત્રે આલિયા બેટ ખાતે જે લીગલ પ્રોન પોન્ડ્સ છે, ગેરકાયદેસર ઝીંગાના તળાવો છે, એને ડેમોલિશ કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભવામાં આવી છે. જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યનો પ્રારંભ થયો છે. ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની પૂરતી તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવેલી છે. જ્યાં સુધી આ તળાવ ડેમોલિશનનું કામ ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે અને પોલીસે 3 જગ્યાએ ચેકપોસ્ટ પણ કાર્યરત કરી અને ત્યાંથી ચેકિંગની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. સર, જથ્થો સીઝ કર્યો છે, એની સાથે કોઈ આરોપીઓ પકડાયા? હજી સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. મામલતદાર કે વહીવટી તંત્ર તરફથી જે એમના દ્વારા સીઝ કરેલો જથ્થો ફરિયાદ આવશે તો એનો ગુનો દાખલ કરી અને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે આવેલી જાન પરણ્યા બાદ ઘરે નહીં પરંતુ તાલાલા પોલીસ મથકે પહોંચી હતી. ચિત્રાવાડા ગામે આવેલ બાળ લગ્નમાં પોલીસે ત્રાટકી વર વધુ, માતા પિતા અને ગોળ બાપા સહિત 7ની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે કરશનભાઈ જીનાભાઈ ઘીસિયાના ઘરે યોજાયેલ રહેલ બાળ લગ્ન અંગે સમાજ સુરક્ષા વિભાગની બાતમીના આધારે તાલાલા પોલીસ ત્રાટકી હતી. બાળ લગ્ન કરાવતા ગોર બાપા અને વર વધુ તેના માતા પિતા સહિત 7ની ધરપકડ કરી હતી. જોકે પોલીસ ત્રાટકે તે પહેલા જ બાળ લગ્ન પૂર્ણ થયા હતા, જેના કારણે પોલીસે તમામ સામે બાળ લગ્ન પ્રતિબંધની કલમ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચિત્રાવડ ગામે યોજાઈ રહેલા લગ્ન પ્રસંગના માથુરિયા ગામેથી આવેલી જાનમાં વરરાજા સંજય રામસિંહ કડવા નામના યુવકની ઉંમર 21 વર્ષની હતી, જ્યારે કન્યાની ઉંમર માત્ર 17 વર્ષની હોવાના કારણે પોલીસે યુવકના માતા પિતા અને લગ્ન વિધિ કરાવનાર માનશંકર નામના ગોર મહારાજની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે ચિત્રાવડ ગામે સમાજ સુરક્ષાના અધિકારીના ટેલિફોનિક વાતચીત થતાં જ્યાં બાળ લગ્ન થવાના છે એવી સંદેશો તેમજ ફેક્સ મેસેજ આવતા ત્યાં મારા બીર જમાદાર ગોસાઈભાઈને મોકલતા તેઓને ત્યાં લગ્ન થયેલ છે તેવું જાણવા મળતા પોલીસ સ્ટેશન આવી અને શ્રી સરકાર તરફે ફરિયાદ નોંધેલી, જેમાં છોકરીની ઉંમર 17 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ છે, જેને બાળ અધિનિયમ કલમ 9 અને 10 મુજબ છોકરી અને છોકરા તેમજ એના મમ્મી પપ્પા અને ગોર વિધિ કરનાર ગોરદા વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપી બધા અટક થઈ ગયેલ છે. આરોપીમાં કુલ 6 છે. છોકરીના મમ્મી પપ્પા, છોકરાના મમ્મી પપ્પા, છોકરો પોતે અને ગોરદા છે અને છોકરીની ઉંમર 16.5 થી 17 વર્ષ છે અને છોકરો છે 21 વર્ષથી ઉપર છે. સર, આ લોકોના લગ્ન થવાના હતા કે થઈ ચૂક્યા છે? લગ્ન થઈ ચૂક્યા છે, જેની માહિતી બહુ મોડી મળતા લગ્ન થઈ ગયેલા હતા, જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં પછાત અને જૂનવાણી રૂઢિની માનસિકતા ધરાવતા પરિવારો દ્વારા બાળ લગ્નની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેને રોકવા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ ગામે માતસુરિયા ગામેથી આવેલી જાણ પરણ્યા બાદ પરત ઘરના બદલે પોલીસ સ્ટેશને પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. ઇંગ્લેન્ડથી 10 માસ પહેલા જિંદગીમાં નવું શીખવા અને સાહસ ખેડવા માટે એક નવયુવાન વિલિયમ્સ વિશ્વ સાયકલ પ્રવાસે નીકળી ચૂક્યો છે. ઇંગ્લેન્ડથી 10 માસ પહેલા જિંદગીમાં નવું શીખવા અને સાહસ ખેડવા માટે એક નવયુવાન વિલિયમ્સ વિશ્વ સાયકલ પ્રવાસે નીકળી ચૂક્યો છે. તેનો મુખ્ય ધ્યેય વિશ્વની સંસ્કૃતિ જાણવી, વૃક્ષોને બચાવવા અને શૈક્ષણિક સ્તરને જાળવવું અને સુધારવું તેવા સ્વપ્નો સાથે આ યુવાને સાયકલના પેન્ડલ મારી વિશ્વ પ્રવાસ ખેડતા ખેડતા ભારતમાં આવી પહોંચ્યો છે. જે આજની તારીખે જૂનાગઢના કેશોદ શહેરમાં આવતા યુવાન મિત્રોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું છે. એક જાણકારી મુજબ આ વિલિયમ્સ અગાઉ પ્લેન અને કાર માર્ગે વિશ્વના અમુક દેશોના પ્રવાસ કરી ચૂક્યો છે. કેશોદના પંકજભાઈ સુબા, મિરાજભાઈ વિઠવાણી અને સાથી મિત્રોના તે મહેમાન બન્યો છે. અત્યાર સુધીમાં તુર્કી, જોર્જિયા, એમોનિયા, ઈરાન, તુર્કિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, ચાઇના, તિબેટ, નેપાળ તથા ભારત એમ 13 દેશોમાં સાયકલ પ્રવાસ અંદાજે 18,000 કિલોમીટર કાપીને કેશોદ પહોંચ્યો છે. ઇંગ્લેન્ડમાં વૃક્ષની સાર સંભાળ સ્પેશિયાલિસ્ટ તરીકેની નોકરી છોડી દુનિયાના પ્રવાસે નીકળી ચૂક્યો છે અને કેશોદમાં મિત્રોને 4 દિવસનું રોકાણ કરશે. મેઘાણીની કવિતા કહીએ તો ઘટમાં ઘોડા થનગને, આતમ વિજય પાંખ, અણદીઠીએ બોમ્બ પર યૌવન માંડે આંખ. આવો થણગણાટ યુવાનની ઉર્મિઓમાં હોય છે, પરંતુ શાકિરતા કરવા માટે મેદાને જંગે વિલિયમ્સ જેવા યુવાનો જ નીકળી શકે. Say your name. Hello, my name is William Clifford. And which date you leave Norway? The 20th of March. And how many countries you explore now? 12 countries by bicycle, starting in Turkey through 12 countries to arrive in India. So how many kilometers you in bicycle? I don't know exactly, but over 10,000. 10,000 kilometers. So what's the best experience in the rest of journey? Oh, the best experience. In which country? Iran, for example. Iran has a reputation in the media in some countries, especially my country, for dangerous, for example. I'm riding my bicycle down the street and people from young children to old men to big mechanics covered in oil are shouting, "I love you, I love you." And what is the main goal of your? To see and to learn, experience. I cannot put into a few words what it does to somebody when you see and experience everything that I have on these. લંડનથી આવે છે, મારો ભત્રીજો લંડનથી આવે છે, એનો ફ્રેન્ડ છે. 4 વર્ષ પહેલાં આવ્યા હતા, 6-7 દિવસ અહીંયા રોકાણ હતા. અહીંયા મારા ફેમિલી સાથે, મારા મિત્રો સાથે અને કેશોદભાઈને ખૂબ ગમ્યું. એટલે આ વખતે જ્યારે વર્લ્ડ ટૂર ઉપર નીકળો ઘણા ખરા દેશોમાં ફરવા માટે સાયકલ લઈને, ત્યારે ઇન્ડિયા આવવાનું થયું એટલે મને સ્પેશિયલ મળવા માટે કેશોદ આવેલો અને અહીંયા 5 થી 6 દિવસ મારે ત્યાં રોકાશે અને અહીંયાથી પછી એનો આગળનો પ્રોગ્રામ આગળ વધારશે. બરોડા થઈ, કલકત્તા થઈ અને પછી બાંગ્લાદેશ થઈ અને આગળ જશે અને ત્યાંથી તુર્કી પહોંચશે. તુર્કીથી પછી બાય ફ્લાઇટ યુકે જશે. અને મારા લંડનથી આવેલા જે ગેસ્ટો હતા એમની સાથે એમને ખાસ ફેમિલી રિલેશનો છે અને એને અનુલક્ષીને મારી સાથે મિત્રતા છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.
નવરચિત મોરબી જિલ્લાના જિલ્લા પંચાયતની પ્રથમ જિલ્લા પંચાયતની સ્થાપના થઈ, પરંતુ વિકાસના કામોને ઉડાન મળે તે માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સૌપ્રથમ સામાન્ય સભા આજરોજ યોજવામાં આવી હતી. આજે ગિબ્સન મિડલ સ્કૂલના પરિસરમાં ઊભી થયેલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયતની રચના બાદ કોન્ફરન્સ રૂમ, સફાઈ કામગીરી, ફેક્સ, ફોન સહિતની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અંદાજિત 80 લાખના કામો સ્વભંડોળમાંથી કરવા સર્વાનુમતે બહાલી અપાઈ હતી. તેમજ શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ સહિત કુલ 9 સમિતિઓની રચના કરી હતી અને હવે પછી સમિતિઓના હોદ્દેદારોની નિમણૂકની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય સભામાં સહિયારા પ્રયાસથી મોરબી જિલ્લાના વિકાસના કામોને વેગ આપવા વચનબદ્ધતા જિલ્લા પંચાયત પ્રમુખ કેશુભાઈ રૈયાણીએ આપી હતી. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. ચાલુ વર્ષે દિવેલાનો પાક બજારમાં આવ્યો છે અને ભાવ અંગે ખેડૂતોને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં દિવેલાના ભાવ ક્વિન્ટલે 800 જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે. ગત વર્ષ દિવેલાના પાકમાં ભાવ સરેરાશ 20 કિલોના 900 રૂપિયાની આજુબાજુ હતો. દિવેલના ભાવ સારા હોવાથી ખેડૂતો ખુશખુશાલ બની ચાલુ વર્ષે પણ મોંઘ ભાવના બિયારણો તેમજ ખર્ચ કરી દિવેલોની ખેતી કરવા પ્રેરાયા હતા. દિવેલના પાક બજારમાં આવતાની સાથે ચાલુ વર્ષે 20 કિલોના 700ની આસપાસ જ રહ્યો હતો. હાલમાં દિવેલનો ભાવ 700 થી માંડીને 725 રૂપિયા સુધીનો આવકમાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ ખેડૂતો ઊંચા ભાવ મેળવવા દિવેલ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે, પરંતુ અપૂરતો ભાવ સાંભળીને ખેડૂતો નિસાસા નાખી મજબૂરીથી પોતાનો મહામૂલો પાક વેચવા લાચાર બન્યા છે. ત્યારે આ મામલે સરકાર કંઈક વિચારે એ જરૂરી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવેલાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે દિવેલાની આવકોમાં પણ માર્કેટયાર્ડમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવેલાના ભાવમાં મસમોટો 30% જેટલો ઘટાડો થયો છે. જોકે સરકાર દ્વારા ઊંચા ભાવમાં ખરીદી કરાય અને યા વિદેશ મોકલવામાં આવે તો કદાચ ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે. ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે એનો ભાવ જે બરાબર હોય છે અને જ્યારે જે ખેડૂત પોતાનો પાક જ્યારે માર્કેટમાં વેચવા માટે આવતો હોય છે ત્યારે એનો દિવેલાનો ભાવ જોઈએ તો અઠવાડિયા પહેલાં જે ભાવ હતો એના કરતાં જ્યારે અત્યારે નવી આવક ચાલુ થઈ અને માર્કેટયાર્ડમાં જ્યારે ખેડૂત વેચવા માટે આવે છે ત્યારે એનો જે ભાવ જે હોય છે એ ક્વિન્ટલે 1000 રૂપિયા જેટલો ઘટાડો અત્યારે બોલે છે. જેથી આ વર્તમાન સરકાર જે ખેડૂતોના પક્ષે અન્યાય કરી રહી હોય છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. શું માંગણી તમારી? તો જ્યારે પણ ભાવ જ્યારે વાવેતર કરતા હોય એ વખતે જે ભાવ ચાલતો હોય ત્યાં સુધીથી લઈ અને જ્યારે ખેડૂત તે પાક લઈ અને માર્કેટમાં વેચવા માટે આવતો હોય ત્યાં સુધી એનો ભાવ તે રીતનો જળવાઈ રહેવો જોઈએ એવું ખેડૂતોની માગણી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની એપીએમસીમાં છેલ્લા 10 દિવસથી એરંડાની આવક સારી એવી નવા માલો ચાલુ થઈ ગયા છે. સામે બજાર છેલ્લા 15-20 દિવસથી લગભગ 700-800 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. નવી આવકો ચાલુ થવાથી માલનો ઘટાડો આવ્યો છે, પણ બજારની તેજી મંદીના આધારે બજાર થોડી સુધરે તેવા કંઈ ચિહ્નો દેખાય છે. વાતાવરણ થોડો પલટો આવે, માલની આવક વધે તો બજારમાં કંઈ ઝાઝો ફરક પડશે નહીં અને બજાર સચવાઈ રહેશે. આ આવકો લગભગ 15-20 દિવસમાં સારી એવી વધશે તેવી આશા સેવાઈ રહી છે. ખેડૂતોને આર્થિક પાયમાલીથી બચાવવા સરકાર દ્વારા જ્યારે કોઈ પણ ટેકાના ભાવ જાહેર કર્યા અથવા તે માટે ખેડૂતોના હિતમાં કોઈ પગલાં પણ લીધા નથી, ત્યારે જગતના તાતના હિતમાં સરકાર દ્વારા દિવેલાના ખરીદી નિશ્ચિત ભાવ નક્કી કરવામાં આવે તેવી આ વિચારતા આના ખેડૂતો માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગતરોજ વિકાસના કામોનું લોકાર્પણ કરાયા બાદ આજરોજ વરિયાવ ગામ અને વરાછામાં બ્રિજની ઉદ્ઘાટન વિધિ યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસના બીજા દિવસથી શહેરમાં સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મંગળવારે મનપા દ્વારા લિંબાયત અને ઉધના ઝોનમાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યા બાદ આજરોજ વરાછા ઝોન અને રાંદેર ઝોનમાં સમાવિષ્ટ બ્રિજની ઉદ્ઘાટન વિધિ કરાઈ હતી, જેમાં સવારે વરિયાવ ગામ કોળવિયાડ ખાતે વરિયાવ ગામ કોળીવાડ પાસેના પુલની ઉદ્ઘાટન વિધિ અને વરાછા મિડલ રિંગ રોડ પાસેની ખાડી પરના બ્રિજની ઉદ્ઘાટન વિધિ મેયર નિરંજન જાંજમેરાના પ્રમુખ સ્થાને કરાઈ હતી. સુરત મનપા દ્વારા વિવિધ પ્રકલ્પોની ઉદ્ઘાટન વિધિ સમારોહમાં સાંસદ, ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
અમરોલી ઉત્તરાયણ પાવર હાઉસ પાસેથી મોપેડ ઉપર સવાર બે બહેનોને એક ડમ્પર ચાલકે અડફેટે લેતા બે પૈકી મોટી બહેનનું મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં હેવી વાહન ચાલકો જાણે બેફામ બન્યા હોય તેઓ પાસે પોલીસ પણ કોઈ કામગીરી કરતી નથી. ત્યારે આજરોજ સવારના સમયે અમરોલી ઉત્તરાયણ પાવર હાઉસ પાસેથી મોપેડ ગાડી ઉપર પસાર થતી બે બહેનોને એક ટેન્કર ચાલકે અડફેટે લેતા બે બહેનો પૈકી મોટી 19 વર્ષીય બહેનનું મોત નીપજ્યું હતું. જ્યારે નાની બહેનને ઈજાઓ થતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યારે હાલ તો શહેરમાં માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. શહેરભરમાં ડમ્પર ચાલકોના અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ સુરતની પોલીસ આવા ડમ્પર ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે આવા અકસ્માતોના વણઝારો ચાલી જ રહી છે. જો કે આવા અકસ્માતને વણઝારને અટકાવવા અને આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં પોલીસ ક્યારે અને કેટલી સફળ થશે તે તો આગામી સમયમાં જોવું રહ્યું. કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મનપા દ્વારા BRTSની સેવા શરૂ કરાઈ છે અને BRTS રૂટ ઉપર અન્ય વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો BRTSના રૂટમાં ઘૂસી જાય છે અને અકસ્માતને નોતરે છે. ત્યારે ઉધના બસ ડેપો સામે BRTS રૂટમાં એક ટેમ્પો ચાલક રોંગ સાઈડમાં BRTSના રૂટમાં ઘૂસી જતા અકસ્માત સર્જ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકો માટે BRTS બસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, પરંતુ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા અનેકવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ઉધના બસ ડેપો સામે BRTS રૂટ ઉપર રોંગ સાઈડમાં બેફામ આવેલા ટેમ્પા ચાલકને બચાવવામાં BRTS બસના ચાલકે બ્રેક મારતા સાઈડે મૂકેલ ગ્રીલમાં બસ અથડાઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. શું નામ છે તમારું? દીપકભાઈ વર્મા. જી, આજે શું બનાવ બન્યો? આજે બનાવ સાહેબ એવું બન્યો કે અમે લોકો સીધા આવતા હતા અને રોંગ સાઈડ એક ટેમ્પો આવ્યો અચાનક જ. એના બચાવવાના ચક્કરમાં અમારે ગાડી રોંગ સાઈડ પર અમારે BRTSનો રસ્તો હોવા છતાં અમારે રોંગ સાઈડ પર અમારે ગાડી ભટકાવી પડી. જી, આ BRTS રૂટ બસો માટે બનાવવામાં છે કે ખાનગી વાહનો માટે બનાવવામાં? આ રસ્તો BRTS બસો માટે જ બનાવ્યો છે કે લોકોને સુપરફાસ્ટ સુવિધા મળે એ હિસાબે છે. હવે આમાં લોકો બધા આજુબાજુના બીજા બધા લોકો આવીને સફર કરે છે. આમાં રસ્તા પર ખોટા ચાલે છે. જે અહીંયા ખાનગી વાહનો અંદરથી નીકળે છે એમાં પોલીસવાળો કોઈ કોઈ નથી. પોલીસવાળા કોઈ કંઈ બોલતું નથી. ઠોકાય તો કંઈ કરે નહીં, આવે ને સીધા જતા રહે લોકો. એ સિવાય બીજો કોઈ ઉપચાર કરતા. શું અહીંયા ખાનગી વાહનો બંધ થશે તો અકસ્માતો સર્જાશે કે બંધ થશે? તો નહીં સર્જાશે. આ રીતના આ લોકો ખોટા જ્યાં પોઈન્ટ આપ્યા છે ત્યાંથી ટર્ન નહીં લેતા, ગમે તેને ટર્ન મારે છે, એ માટે આ રીતના બધું અકસ્માત બને છે. માત્ર BRTS માટે રૂટ બનાવાયો હોવા છતાં પણ ખાનગી વાહનો રૂટમાં ઘૂસી જતા હોવા છતાં તેઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરાતા હાલ તો BRTSના બસ ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરમાં કાળો કેર વર્તાવી રહેલા સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાવા પામ્યો છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં ખસેડાયો છે. શહેરમાં બિલ્લી પગે ઘૂસી જનાર સ્વાઇન ફ્લૂએ 5 લોકોનો ભોગ લીધો છે અને રોજબરોજ તેના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરાના 40 વર્ષીય યુવાનનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી જ સ્વાઇન ફ્લૂના કુલ 26 કેસો અત્યાર સુધી નોંધાઈ ગયા છે, જેમાં સુરત મહાનગરપાલિકાની હદમાં 21, સુરત રૂરલમાં 1, ભરૂચના 3 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે, જેમાં અત્યાર સુધી 5 લોકોના મોત નીપજ્યા છે. અને સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધુ વર્તાઈ રહ્યો હોય આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સંભાળનાર DCP અંતરીય સુદે ખાતાકીય તપાસમાં બેદરકારી દાખવનાર શહેર પોલીસના 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. વર્ષ 2014માં કતારગામ પોલીસ મથકની હદમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ક્વોલિટી કેસ હાઉસથી કતારગામ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા ASI શંકર પુંડલિક, ASI રમેશ ગોવિંદ મોહન, કોન્સ્ટેબલ અજય કાશીનાથ, કિરણ ચૌધરી, જલયદાન સાગર અને જનકને ખાતાકીય તપાસ માટે જવાબ આપવા જણાવાયું હતું, પરંતુ તેઓ નિવેદન નોંધાવવા નહીં આવતા તેમની સામે ખાતાકીય તપાસમાં સહયોગ નહીં આપવા અને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે. તો સસ્પેન્ડ કરાયેલા 8 પોલીસ કર્મચારીઓમાં કતારગામ પોલીસ મથકના 4, સરથાણા પોલીસ મથકના 2, સલાબતપુરા, પાંડેસરા અને ઈચ્છાપુર પોલીસ મથકના 1 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સહારા દરવાજા બહાર નૂરા પેટ્રોલ પંપ પાસે શાકભાજી લેવા ઉતરેલા વેસુના ઈસમની કારનો કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી થઈ હતી. વેસુ ગામે નંદિની એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શશિકાંત શ્રીવાસ્તવ ગત 24મીએ 8:15 વાગ્યાના અરસામાં સહારા દરવાજા નૂરા ડોસા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા.
ત્યારે નજીકમાં શાકભાજી માર્કેટ હોય તેઓને પોતાની કાર આ પેટ્રોલ પંપ નજીક પાર્ક કરી શાકભાજી લેવા ગયા અને શાકભાજી ખરીદી જ્યારે તેઓ પરત આવ્યા તે સમયે તેમની કારનો કાચ તૂટેલો જોવા મળ્યો અને કારમાંથી લિનોવો કંપનીનું લેપટોપ તથા ચેકબુક ગુમ જોવા મળતા તેમણે તાત્કાલિક પૂણા પોલીસને જાણ કરતા પૂણા પોલીસે સ્થળ ઉપર પહોંચીને ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરાના જીયાવ ગામે દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની પોલીસ કમિશનરને થયેલી ફરિયાદને પગલે પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં માત્ર 14 લીટર દેશી દારૂ મળ્યો હતો. પાંડેસરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ગરાસિયા અને તેમની ટીમે જીયાવ ગામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને અહીં અડ્ડો ચલાવવાથી મહિલા બુટલેગરના નામો સાથે ફરિયાદ થઈ હતી, જેને લઈને પોલીસ કમિશનરે આદેશ આપતા જ પાંડેસરા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે પાંડેસરા પોલીસે દીપિકા, વાલી અને હંસા નામની 3 બુટલેગરોના ઘરેથી માત્ર 15 લીટર દેશી દારૂ પકડીને સંતોષ માન્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રિંગ રોડ કમેલા દરવાજા પાસેથી રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રિંગ રોડ કમેલા દરવાજા પાસે આવેલ ગોલ્ડન પ્લાઝાની બાજુમાંથી રીઢા મોબાઈલ ચોર હાસિમ કુરેશીને ઝડપી પાડ્યો અને તેની ઝડપી લેતા રીઢા પાસેથી જુદી જુદી કંપનીના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા રીઢાએ ભીડભાડવાળી જગ્યામાં લોકોના ખિસ્સા હળવો કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનાઓ બને છે અને મોબાઈલ ચોરીના અપડત ગુના અંગે મહેરબાન પીઆઈ સાહેબની સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હેડ કોન્સ્ટેબલ ASI વિજયભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કલાક 14:09 વાગ્યાના સુમારે વર્ણન મુજબનો માણસ કમલા માર્કેટ પાસે પસાર થતો હતો, જેથી તેને રોકી અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી 2 આઇકોન કંપનીના મોબાઈલ 11,000ના તથા એક સેમસંગ કંપનીનો મોબાઈલ એમ મળી કુલ 3 મોબાઈલ સાથે મળી આવેલ, જે મોબાઈલની બિલ રસીદની માંગણી કરતા નહીં હોવાનું જણાવતા તેને પકડી CRPC કલમ 41(1) મુજબ અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. હાલ તો આવા અનેક રીઢાઓ શહેરમાં ફરી રહ્યા છે અને લોકોના ખિસ્સા હળવા કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા બેંકની સામે આવેલ ક્રિનલ જેમ્સ નામના હીરાના કારખાનામાંથી કારીગરે 1 લાખની મત્તાના હીરા ચોરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે. નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલ સ્નેહમિલન સોસાયટીમાં રહેતા હિતેશ ખૂટ વરાછા બેંકની સામે ક્રિનલ જેમ્સ નામનું હીરાનું કારખાનું ધરાવે છે અને તેમના ખાતામાં મજૂરી કામ કરતો મૂળ અમરેલીનો સંજય સોરઠિયા નોકરી દરમિયાન હીરાના લોટમાંથી 270 નંગ હીરા કે જેની કિંમત ₹98,430ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો. આ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કતારગામ બાળાશ્રમની પાછળ આવેલ અંબિકાનગર સોસાયટી મેઇન રોડ પરથી મોબાઈલ ફોન ઉપર વાત કરતા પસાર થતા આજડના હાથમાંથી અજાણ્યા મોટરસાયકલ સવારો મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કતારગામ લેક ગાર્ડન પાસે આવેલ શિવમ રેસિડેન્સીમાં રહેતા અરવિંદ ટાંકે કતારગામ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોર્નિંગ વોક દરમિયાન તેઓ ફોન ઉપર વાત કરતા બાળાશ્રમની પાછળ અંબિકાનગર સોસાયટી મેઇન રોડ ઉપરથી પસાર થયા ત્યારે એક મોટરસાયકલ ઉપર આવેલા 2 અજાણ્યાઓ પૈકી પાછળ બેસેલા ઈસમે મોબાઈલ ફોન ઝૂંટવી લઈ ભાગી છૂટ્યો. બનાવ અંગે અરવિંદ ટાંકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અડાજણ LP સવાણી ખાતે આવેલ ભગત પાર્ટી પ્લોટમાં અજાણ્યા ઈસમે સેલવાસના વૃદ્ધની લાખોના દાગીના અને રોકડ ભરેલી બેગની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સેલવાસના KVA રોડ ખાતે આવેલ ગોપાલ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહેતા વિજય ભગત ગત તારીખ 15મી જાન્યુઆરીના રોજ શુભ પ્રસંગે સુરત આવ્યા હતા અને અડાજણ LP સવાણી રોડ હરિઓમ પેટ્રોલ પંપની બાજુના ભગત પાર્ટી પ્લોટમાં ગયા હતા, જ્યાં અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી તેમની ભૂલા કલરની બેગ કે જેમાં આશરે 2 લાખના દાગીના તથા રોકડા ₹49,000 મૂકેલા હતા તેની ચોરી કરી ભાગી છૂટ્યો. આ બનાવ અંગે વિજય ભગતે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. 1 વર્ષ અગાઉ છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ખટોદરા પોલીસ મથકની હદમાં વર્ષ અગાઉ છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી સુરેશ ધારાણીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઓલપાડના સાયણ ગામ ખાતે આવેલ કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે લાગેલી આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી.
ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે આવેલ નવદીપ કરિયાણા સ્ટોરમાં રાત્રિના સમયે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જ્યારે બનાવ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો. જ્યારે સાયણ સુગર રોડ ઉપર આવેલ નવદીપ કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોની મત્તા આગમાં સ્વાહા થઈ ગઈ હતી. પટેલ વલસાડ ફાયર સ્ટેશન પર ફાયર એજ્યુકેશન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ આપવામાં આવ્યો કે સાયણ રોડ પર કરિયાણાની દુકાનમાં આગ લાગી છે. તો અમે ફાયર એન્જિન અને વોટર બાઉઝર લઈને તરત નીકળ્યા. ઘટના સ્થળે આવીને જોયું તો કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી. શટર બંધ હતું. પાર્ટીના જણાવ્યા મુજબ પાછળ ખુલ્લું જ છે, દરવાજો ખુલ્લો જ છે અને પાછળ તેલના લગભગ 40 ડબ્બાની આસપાસ છે. અમે તુરંત જ આગળથી પાણી મારવાનું ચાલુ કર્યું અને પાછળના ભાગે જે બાઉઝર આવ્યું એ પાછળના ભાગે બાઉઝરનું પાણી મારવા ચાલુ કર્યું. ઓછામાં ઓછા 15 થી 20 મિનિટમાં ફ્લેમ કટ કરી દીધી. ત્યારબાદ કુલિંગનું કામ અડધો કલાક પોણો કલાક કુલિંગનું કામ ચાલુ થાય અને સંપૂર્ણ આગ બુઝાવી દીધી છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પાર્ટીને પૂછીને પછી મતલબ કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઓકે. ભગવતસિંહ નવદીપ જનરલ સ્ટોર. બરાબર. હવે અમે 9:20 અમે અહીંથી નીકળ્યા. ખાઈને અમે સુવાની તૈયારી જ કરતા હતા અને સાયન્સથી ફોન આવ્યો ને અમારા બાજુવાળા ભાઈનો એ આવું છે તમે જલ્દી આવો. હવે અમે ગયા ત્યારે કંઈ હતી જ નહીં તકલીફ. અચાનક જ કંઈક વાયર થયું હોય, શોર્ટ સર્કિટના હિસાબે જ થયું હોય, બાકી બીજી કોઈ સંભાવના નથી. એ હતી સત્ય. કેટલાનો માલ છે? માલ તો હવે ગણતરી પાર વિનાનો માલ છે. આશરે કેટલા ઘટો? આશરે હવે હું કેવું હવે ભાઈ 10ની પાસે હોવો જોઈએ. એકદમ પરફેક્ટ તો હોય જ નહીં કે ભાઈ આટલી વસ્તુ હોય. હવે ગણતરી હવે જે હોય તે એને આટલી સામાન્ય મોંઘવારીનો ટાઈમ છે. 10 થી 12 15ની પાસે હોવો જોઈએ. કેમ કે બધી જ વસ્તુ આગળ પડેલી હતી. મેન વસ્તુઓ બધી બીડી, સિગરેટ, વિમલ, ગુટકા, આ તે બધી વસ્તુઓ હતી. મારું નામ અશ્વિન ઠક્કર છે. સાયણ ગામનો સરપંચ છું. કાકાનો જે ફોન આવ્યો અછારણથી કે અશ્વિનભાઈ આગ લાગી છે અને ત્યારબાદ ગણેશ ડેરીવાળાને ક્રોસ ઇન્ક્વાયરી કે ભાઈ આગ લાગી છે કે નથી લાગી. એમણે કહ્યું આગ લાગી છે. ફોન કરતાની અંદર 20 થી 18 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ છે. લગભગ 17 થી 20 લાખ રૂપિયાનું નુકસાન બહુ મોટા પાયે થયું છે. અને તે બદલ ફાયર બ્રિગેડ તથા પોલીસ સ્ટાફનો તથા જનતાનો આભાર માનું છું. ખાસ કરીને અશોકભાઈ ડોંગરે અને હરીશભાઈ દરબાર જેમણે ખડે પગે પાણી નાખીને આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડ કરતાં પહેલું મોટું મહત્ત્વનું કામ કર્યું. ફાયરની ટીમે કરિયાણાની દુકાનમાં લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. ચિરાગ કંથારિયા, S9 ન્યૂઝ, સાયણ. રાજકોટમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો હોય તેમ એક પછી એક ચોરી અને લૂંટના ગુનાઓ બની રહ્યા છે. ત્યારે પોલીસ જૂના કેસો ઉકેલવા મંથી રહી છે. તે સમયે વધુ એક લૂંટનો ગુનો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં સૌ કોઈ ઠૂંઠવાઈ ગયા છે. ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસ જવાનો પણ રાત્રિના સમયે બહાર નીકળવાનું પસંદ નથી કરતા, જેને પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. ઠંડીમાં પોલીસ જવાનો નાઇટ પેટ્રોલિંગ નબળું કરે છે અને તસ્કરો પોતાનું પેટ્રોલિંગ વધારી નાખતા હોય છે. આવી જ પરિસ્થિતિમાં ગત રાત્રે તસ્કરોએ ઠંડીનો લાભ ઉઠાવ્યો હતો અને ગોકુલધામ મેઇન રોડ ઉપર આવેલ એક બ્રાસ પાર્ટ્સની દુકાનને નિશાન બનાવી તાળું અને ગ્રીલ તોડી અંદાજે 25 થી 30 લાખ રૂપિયાના કોપર અને બ્રાસ પાર્ટ્સની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી વેપારીઓએ પણ માંગણી ઉચ્ચારી છે. દુકાનમાં સિક્યોરિટી સિસ્ટમ ફિટ કરેલી હોય, જેને પગલે બાજુવાળા વોચમેનને ખબર પડતા તાકીદે ભોગ બનનાર વેપારીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ગઈકાલે ઘરમાં એકલા વૃદ્ધને સોફ્ટ ટાર્ગેટ બનાવી લાખોની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા. તે ઘટનામાં હજુ પોલીસને એક પણ કડી મળી નથી. ત્યાં જે વધુ એક લાખોની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાતા શહેરભરમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ શહેરના ગોકુલધામ મેઇન રોડ ઉપર આવેલ પટેલ મેટલ કોર્પોરેશનના માલિક ભરતભાઈ ગત સાંજે 7 વાગ્યાના સુમારે લગ્નમાં જવાનું હોય દુકાન બંધ કરીને લગ્નમાં ગયા હતા અને લગ્નમાં હાજરી આપીને તેઓ પરત દુકાને આવવાને બદલે ઘરે જતા રહ્યા અને વહેલી સવારે 4 વાગ્યાના સુમારે દુકાનમાં સિક્યોરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય અંદરથી સાયરન વાગતા જ બાજુના કારખાનાના વોચમેને ભરતભાઈને ફોન કરીને જાણ કરી હતી
અને કહ્યું હતું કે આપણી દુકાનમાં કોઈ ઘૂસી ગયું છે, જેથી ભરતભાઈ જાગી ગયા હતા અને દુકાને આવવા માટે તૈયાર થયા. ત્યારે ફરીથી બાજુના વોચમેનનો ફોન આવ્યો અને કહ્યું કે તમારી દુકાનમાં ચોરી થઈ ગઈ છે. ચોરી થઈ હોવાની વાત સાંભળીને તરત જ ભરતભાઈ અને તેનો પુત્ર દુકાને દોડી આવ્યા અને બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હું સાંજે 7:30 વાગે દુકાન બંધ કરી અને હું લગ્નમાં ગયો. લગ્નમાંથી સીધો ઘેરે વયો ગયો તો રાત્રે 4:29 મિનિટે મને સિક્યુરિટીનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં સાયરન વાગે છે તો તમે તપાસ તાળા મારીને આવ્યા છો. એટલે મેં કીધું આ હું બધું લોક મારીને આવ્યો છું. મેં એને એમ કીધું કે તમે તપાસ કરાવો તમારા સિક્યુરિટી દ્વારા. હવે એની તપાસ કરી કે ન કરી મને ખ્યાલ નહીં. 10 મિનિટમાં પાછો ફોન આવ્યો કે તમારે ત્યાં તાળા તૂટી ગયા છે અને તમે તાત્કાલિક આવો. એટલા માટે હું અને મારો સન અમર બંને તાત્કાલિક મારી ગાડી લઈ અને સ્થળ પર પહોંચ્યા. તો ત્યાં પહોંચ્યા ત્યાં જોયું તો મારી દુકાનમાં શટર અને એનું જાળી આગળની બધી તૂટેલી વેરવિખેર હતી. અને મેં દુકાનમાં જોયું તો એમાં કોપર અને બ્રાસ બધી મોટી આઇટમો હતી. એ બધી અંદાજે 25-30 લાખ રૂપિયાનો માલ એ લોકો ભરી ગયો. એટલા એમ જો આવી મેઇન રોડ ઉપરની દુકાનોમાં જો તાળા તૂટતા હોય અને ચોરી થતી હોય તો થોડીક પેટ્રોલિંગની અમે થોડીક આશા રાખીએ છીએ અને રાખવી જોઈએ એવી મારી કહેવાનું છે. મારું નામ ભરતભાઈ નાથાભાઈ ડેડાણીયા. પોલીસ કાફલો દોડી ગયો અને દુકાનમાં તપાસ શરૂ કરી હતી અને ભોગ બનનાર વેપારીની પૂછતાછ કરતા વેપારીએ જણાવ્યું હતું કે દુકાનમાં રાખેલો અંદાજે 25 થી 30 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. દુકાનમાંથી કોપર અને બ્રાસ પાર્ટ્સની ચોરી થઈ ગઈ છે, જેની કિંમત 25 થી 30 લાખ રૂપિયા જેટલી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની તેમજ તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નબળા નાઇટ પેટ્રોલિંગનો ભોગ વેપારીઓને બનવો પડી રહ્યો છે, જેથી પોલીસ ખાતા દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આજરોજ રાત્રિના સમયે ગોકુલધામ મેન રોડ ઉપર પટેલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીનો બનાવ બનેલ છે, જેમાં ગ્રીલ તોડી શટર ઊંચું કરી અને કોપર તથા બ્રાસના જે રોડ પડેલા હતા એ રોડની ચોરી થઈ ગયેલી છે. અંદાજે 2-3 ટન જેટલો માલ ચોરી થયેલો હોવાનું જણાય છે. આ બાબતની તપાસ તજવીજ ચાલુ છે. આજુબાજુના કારખાનાના સીસીટીવી ફૂટેજ ઉપરથી તપાસ તજવીજ ચાલુ છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવીને પોલીસને ઊંઘતી ઝડપી રહી છે. તેમ છતાં નિંદ્રાધીન પોલીસ તંત્ર કેમ પોતાની આળસ ખંખેરતું નથી તે લોકોમાં પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ગઈકાલે સામાકાંઠે થયેલ લાખોની લૂંટમાં પોલીસ હજુ માથું ખંજવાળી રહી છે. ત્યાં જે તસ્કરોએ લાખોની ચોરી કરીને પોલીસની આબરૂને ધોવાણ કરી નાખ્યું છે, ત્યારે રાજકોટ પોલીસ માટે મોટા પડકાર સમાન આ બંને બનાવોમાં ક્યારે સફળતા મળશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ફરી ચૌટા બજારના દબાણો દૂર કરાયા. મહિલા સફાઈ કામદારના મોત બાદ અન્ય સફાઈ કામદારો વિફર્યા. પાડીમાં ઘાસડી ભરેલી ટ્રક જાહેર રસ્તામાં સળગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ભરૂચના આલિયા બેટના ગેરકાયદે તળાવો દૂર કરાયા. અને ગીર સોમનાથના તાલાલામાં બાળ લગ્ન અટકાવાયા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.